આ શું કરો છો? મેં તો તમને સૂકવવા માટે આપ્યો છે રૂમાલ. તો તમે સૂકવી દો ને જાતે. દોરી કઈ દૂર છે? આ તમે અહીંયા ઊભા હતા એટલા માટે તમને આપ્યો. એમાં શું થઈ ગયું? અરે તો આપવાની એક રીત હોય કે નહીં? હાથમાં આપવો જોઈએ ને. આ શું છે બધું? તમારું ધ્યાન ના હોય તો એમાં હું શું કરું? સારું. અને બીજી વાત એ કે આજે છે ને મારી ફ્રેન્ડ લોકો આવવાની છે ઘરે, તો જમવાનું કંઈક વ્યવસ્થિત અને સારું બનાવજો. તો તમે બહાર નથી જઈ શકતા? ના, શું કરવા બહાર જાવ? આ તમે ઘરે છો તો ઘરે જમવાનું બનાવી નાખજો ને. હું નોકરાણી નથી આ ઘરની કે ગમે એટલા મહેમાન આવે તો એકલી જ કામ કરી આપ. તમારા સગાવાલા આવે ત્યારે ક્યાં જાય છે આ બધું? સગાવાલા વર્ષમાં એકવાર હોય, રોજ ન હોય. અને રહી વાત ફ્રેન્ડ્સની, તો તમે લોકો તો બહાર જઈ શકો છો ને. મારી મરજી. મારે મારા ફ્રેન્ડ્સને ક્યાં લાવવા ક્યાં લઈ જવા એ મારી મરજી. ઠીક છે. આ ઘર પણ મારું છે. કહ્યું ને ઠીક છે. ભલે આવતા હોય. તમે મારી હેલ્પ કરશો ને તો આપણે બંને મળીને કરી નાખીશું. હું શું કરવા કરું? એમની સાથે બેસશે કોણ? તમે? તમારા પપ્પા? હેતલબેન, બોલો એનો વાંધો નથી, પણ બાપ સમૂહ નહીં જતા. બોલાશે, બધું જ બોલાશે. બોલો, શું કામ છે તમારે? અને આંગળી છે ને મારી સામું ન સીનતા. ખરેખર તમારી સાથે બહેસ કરીને કોઈ ફાયદો જ નથી. પછી શું? શરમ જેવી જાત તો છે નહીં. તમારામાં છે શરમ જેવી જાત? તો મને શીખવાડો છો? પેલા ખુદનું કરો, પછી કોકના ભાણાની ઉડાડવા જવાય. પતી ગયું? પતી ગયું કે બાકી છે હજુ? બાકી છે હજુ. તો બોલ્યા કર. બોલીશ. અને આટલું બધું એટીટ્યુડ દેખાડવાની જરાય જરૂર નથી હો. હું દેખાડું છું? તો તમે જ દેખાડો છો ને ક્યારના. પ્રેમથી નથી કહેવાતું કે વાંધો નહીં તારા ફ્રેન્ડ લોકો આવે છે તો જમાડી દઈશું. ન જ કહું ને હેતલબેન. એના માટે તમારો સ્વભાવ પણ સારો હોવો બહુ જરૂરી છે. પણ રહેવા દો, વાત કરીને કોઈ જ ફાયદો નથી. અને બીજું તો કરવું જ જોશે. અરે આંબળ, હું કહું છું કે આ છે ને ખાલી પેલી ગાડી જે ડ્રાઈવર લઈને ગયો છે ને એને કહી દે કે ત્યાંથી બીજું ભાડું મળ્યું છે એ ભાડું માર દે. અરે વાંધો હું છે ને, અરે કહેતો હોય તો ડ્રાઈવર બીજો મોકલી દઉં. અને અહીંયાના ભાડાની વ્યવસ્થા થઈ ગઈ છે. તું જલ્દી ફટાફટ અહીંયા આવ અને એક કામ કર, તું જ લઈને નીકળી જા ગાડી. હા, ફટાફટ આવજે. આવ ફોન બેન, કેમ રડેસ તું? શું થયું? હું થયું? કા રડે? બધા ઘરમાં છે ને મને કોઈ હાચવતું જ નથી. હું તો વધારાની છું આ ઘરમાં. અરે મારી નાટકી બેન, કોણે કીધું આવું? તું વધારાની ક્યાંથી હોય? અને કોણ નથી હાચવતું તને? હું છું ને તારો ભાઈ છે ને. શું જરૂર છે? બોલ, કાંઈ જોતું છે? ના ના, અરે હું ના ના, પૈસા જોઈએ છે, બોલ ને. તને નથી કેવું. તને કહીશ ને તો તુંય મારી વાત નહીં માને. જો તું મને વાત નહીં કરે તો મને ખબર કેમ પડશે કે વાત શું છે? ભાભી છે ને અત્યારે કપડાં સુકવતા હતા. હા. તે મારી ફ્રેન્ડ લોકો આવવાની છે. તે પ્રેમથી મેં એને એમ કીધું કે તમે થોડુંક જમવાનું બનાવી દેશો. તો કેવું કે અમાર લોકોને બહાર જવું નહીં એમ. હા, બરાબર છે. તો ભાભી એમ કીધું કે હું તમારા બાપની કાંઈ નોકર છું કે તમારી હાટું જમવાનું બનાવી રાખું. આ ઘરની નોકરાણી નથી, આ ઘરની વહુ છે. બાપ હમું ગઈ. સાચું બોલે તું? માન્ય હમ. હે બસ, હમ નો ખા ખોટા. એટલે આપણે કોઈના હમ ખાવાની જરૂર નથી. હું તારો વિશ્વાસ તું બોલે ને તોય કરી લઉં. પણ તને કહી દઉં છું કે તારી ભાભી આવું વર્તન કર્યું તો એ પહેલાં કંઈ બગડ્યું તું ઘરમાં? ના તમારા બે વચ્ચે કંઈ બોલાચાલી થઈ હતી? જો હું ભાભીને છે ને મારી માં સમાન રાખું છું, પણ ભાભીને ખબર નહીં મારાથી હું વાંધો હોય. વાતે વાતે મને આવી રીતના સંભળાવ કરે. આજે તો છે ને સહન કરવાની હદ મારી પૂરી થઈ ગઈ. એટલા માટે બાકી મેં તને કોઈ દી કાંઈ કીધું છે? ક્યારેય નથી કીધું. એ મને તારી ફરિયાદ કરતી હોય. હેતલબેન કંઈ કામ નથી કરતા, મદદ નથી કરાવતા, કંઈ એક કામ ચીંધું તોય ના પાડી દે. મને આવડે એટલું તો કરાવું છું ભાઈ. મેં કોઈ દિવસ ના નથી પાડી એને. તું કામ તો કરાવે છે ને? કરાવું જ છું, બધું કરાવું છું. પણ ક્યારેક મારી બેનપણી આવવાની હોય, ક્યારેક મારી સિરિયલ આવતી હોય તો 5-10 મિનિટ મોડું થાય, પણ કામ તો પરફેક્ટ થઈ જ જાય છે. સમજી ગયો. હા, તારો કઈ વાંક નથી. તું ચિંતા કરમાં, તારી ભાભીને હવે મારે છે ને જવાબ આપવો પડે. ના ના, મારા લીધે છે ને તમારા લોકોએ નથી બગાડવું. ખાલી ખોટું ભાભીને એમ થશે કે જો એને બેને ચડાવ્યો અને મારી આગળ આવ્યો. રે તું ભોળી છે. પણ મને ખીજાય પછી ભાભી. તમે કોઈ ન હોય ત્યારે મને એકલા પછી મને કેવું બોલે ખબર છે તમને? ઘરમાં કોઈ ન હોય એટલે તને દબાવે છે, તો હેરાન કરે છે, ત્રાસ આપે તને.
બહુ ત્રાસ આપે છે. તો બોલતી કાં નથી તું? હે? એની આટલી હિંમત ઘરમાં આવીને કહીએ હું કઈ સિંહણ છે મોટી કે એક હિંમત બધાએ કરવાનું? જો મારા લીધે ઘરમાં ડખા થાય ને એવું મને જરાય પસંદ નથી. તું ચિંતા ન કરતી અને તારી આંખમાંથી હવે આહુડું ન પડવું જોઈએ. આ તારો ભાઈ જીવે જ ને ત્યાં સુધી આહુડું નહીં પડવા દઉં. હવે તું જો હું એનો હું હાલ કરું છું. એની આટલી હિંમત કે મારા બાપ સામું ગઈ. તને જેમ ભાવે એમ કીધું. આ મીરાને ક્યારનું કહીને આવી હતી કે ચા કરીને અમને બહાર દઈ જા, અમે તડકે બેઠા છે. મીરાને હો કામ હોય, તારી જેમ જાગીને આવી ગઈ. હા તારી. બાપુજી, તમારી સાથે એક વાત કરવી હતી. હા બોલો ને બેટા. આ હેતલબેનનું વર્તન થોડું અજીબ થઈ ગયું છે. આખો દિવસ ઘરમાં બેઠા રહી છે, કામ નથી કરતા અને કંઈ કહીએ ને તો પણ ઝઘડા જ કરે છે. બસ એની માના કારણે હું એને સમજાવી થાક્યો છું, પણ તને તારી લાડકી છે ને હજી નાની મટતી જ નથી. બસ બધી વાતમાં મારું જ નામ આપી દેવાનું. હું જ કાંઈ કરતી નથી, હું જ સમજાવતી નથી. હવે એ છોકરી છે, છોકરપણું વાપરે, એમાં આપણે શું કરવાના? અરે છોકરી છે પણ ભાભીની સામે ગમે તેમ બોલે, ગમે એવું વર્તન કરે, એવું થોડું ચાલે. બાપુજી, હું તમને લોકોને ઝઘડો કરાવવા નથી આવી. બા, મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે હવે એ મોટા થઈ ગયા છે. 2 વર્ષ પછી સાસરે જશે ત્યાં શું કરશે? એની કરતાં સારું છે કે આપણે અહીંયા જ એમને સમજાવીને મોકલીએ. એ તો એના આપને આપ કરશે, જેમ કે તમે કરો છો એમ એ કરશે. એના સાસરે જશે તો બા, એવું થોડું છે કે માવતરને તે કરવું જ જોઈએ. માવતરને ત્યાંથી કરીને જાય ને છોરી સાસરે એટલું જ કામ કરે. કેવી વાત કરો છો? બા, સ્ત્રીઓને કામ જ ભાગમાં આવ્યું છે ને ઘરનું, તો પછી એ ઘરનું કામ જ નહીં કરે તો શું કરશે? જેને શીખવાડ હારે દઈને તારી જેમ આમ પટારા કરશે ને તો આવશે પાછી. આ તો હોવ ખાનદાન ઘરની દીકરી છે ને એટલે સાચું હું છે ને એ સમજાવે છે. નકર એના બાપનું શું જાય, એની નણંદ ભાડમાં પડે તોય. બસ તમે તો મૂંગા જ મળજો. જ્યારે હોય ને તો અમે હા હું વાતો કરીએ તો વચ્ચે હું કામ નીકળો? તમે દખલગીરી ન કરવાની તમારે. બા, તમે બહુ ગુસ્સો કરો છો. વાત એવી કઈ છે જ નહીં. હું ખાલી એટલું જ કહું છું કે એમને સમજાવું. જુવાન દીકરીઓ આટલું બધું બોલે ને સારું ન લાગે. ને હેતલબેન ઘરે પણ નથી રહેતી. સવારથી સાંજ સુધી ફ્રેન્ડ સાથે બહાર રહી છે. કાલ સવારે લગ્નની વાત કરીશું ને તો લગ્ન નહીં થાય. હું જીવું છું ને કહીશ. તારે મને શીખામણ દેવાની કાંઈ જરૂર નથી. મેં ઉંમર પાણીમાં નથી કાઢી. તો પાણીમાં ન કાઢી હોય ને તો આ તારી સોડી છે ને આ રેડિયાર ઢોરની ગેમ વધારે રખડતી ન હોય એટલી ભાન પડે. રેડિયાર ઢોર એટલે તમે કેવા હું માંગો છો? એટલે તો બાપુજી, મારી ભૂલ થઈ ગઈ કે મેં આ વાત કરી ઘરમાં. સારું બા, બીજી વાર હું ધ્યાન રાખીશ અને 15 મિનિટ પછી આવો ત્યાં નાસ્તો થઈ જશે. હા તું એલી સોડીને સંભાળ. હું તને એમ કહું છું, લગ્ન થાય ને જો આમનામ ભવાડા કરશે ને તો ઓલો પાછી મૂકી જાય ઘેરે ને પછી છે ને પન્યું માથે નાખીને રોવાના વારા આવશે. પાછી કાંઈ નહીં આવે. હું નહીં રહી તમારી હારે આખી જિંદગી. પણ મારી જેવા ધીરજવાન બધા ન હોય ને. આ તો ભલે આપણે એવા જ હોદવાના. તમે બધામાં છે ને ટવકા નહીં મૂક્યા કરો. મારી વારે લાગી જ પડો. કોઈ કઈ કહે કે લાગી જ પડો. જરાય તમારાથી શાંતિથી બેહાતું નથી. એ આ હું સાંભળું છું. શું થયું? તારી હિંમત કેમ થઈ હેતલારે આમ વાત કરવાની? આદિ, ગુસ્સો ન કરો. ગુસ્સો ન કરું તો હું કરું? મન તો એમ થાય છે કે લાફો મૂકી દઉં તને. શું બોલો છો? અરે જ્યારે હોય ત્યારે તું મારી બેનને રડાવે છે, હેરાન કરે છે, કામ ચીંધ્યા કરે છે. તમને હેતલબેને શું કીધું? બધું સાચું કહી દીધું. જેમ કે તને એમ હતું ને કે તું ગમે તેમ વાત કરીશ તો તારી વાત બહાર નહીં આવે, એ કોઈને વાત નહીં કરે. રડતી રડતી આવી હતી મારી બેન મારી પાસે. જૂઠા છે તમારા બેન, એક નંબરના. જૂઠી છે એમ? હા, અને તું સાચી એમ? હું સાચી છું આદિત્ય. તું હેતલને શું કહેતી હતી? શેનું? બાપ હામું ગઈ તું અમારા? શરમ આવે છે તને? હેતલબેન બોલ્યા કે તમારો બાપ અહીંયા કામ કરવા નહીં આવે. આ સારું કહેવાય. એને કહ્યું કે તે કીધું, હવે તું કહેશો કે એને કીધું. તમે લોકોએ નક્કી શું કર્યું છે? મને હેરાન કરવાનો છે, કામ ધંધો નથી કરવા દેવાનો. હું તમને શું કામ હેરાન કરું આદિ? બોલાવી લો એમને અને આપણે બધા મળીને વાત કરી લઈએ. તું છે ને આ ઘરની છે ને વહુ છો, એટલે તારે ઘણું બધું કામ કરવું પડે, તારે બધું સંભાળવું પડે. તારે કોઈ સામે દાદાગીરી કરવી કે બોલવાની જરૂર નથી. ચૂપચાપ કામ કર્યા કરવાનું, મગજમારી નહીં કરવાની. કામ કર્યા કરવાનું એટલે હું નોકરાણી નથી. ઘરના જેટલા કામ કરવા પડે ને થાય છે ને બધા હું કરું જ છું. હા તો કરતા હો તો હજી કરો ને.
હેરાન શું કામ કરો છો કોઈને? એને તને કીધું કે એની ફ્રેન્ડ ને એ બધા આવે છે તો તને જમવા બનાવવામાં વાંધો શું આવે છે? કારણ કે હું નોકરાણી નથી ને એટલે. નોકરાણી નથી તો તું કઈ મહારાણી નથી આ ઘરની, સમજી? કે તું કઈ એવી સિંહણ નથી કે તું કે એમ જ અમારે કરવાનું અને તું દાદાગીરી કરે એમ હાલે એમ બધું. મને મને જ્યાં શું સુધી કામ બોલો છો? તને ન બોલું તો કોને બોલું? તમારી બેનને સમજાવો ને. એને કાંઈ નથી સમજાવવાનું. 1 રૂપિયાની બુદ્ધિ તો છે નહીં. એટીટ્યુડ નું પડીકું મોઢું જોયું છે પોતાનું કોઈ દિવસ? તો તું ક્યાં નથી? તને કઈ પાવર ઓછો થોડી છે? અને એટલે જ કહીએ તને તે કે તું સીધી રીતના રહે ને તો એ રહે જ તે. અને એ કેટલો સમય રહેવાની અહીંયા? લગ્ન કરીને જતી રહે 5 વર્ષ. 5 વર્ષ. તને 5 વર્ષ શાંતિથી નહીં નીકળે તારાથી? 5 વર્ષ કઈ નાની વાત નથી. શાંતિથી રહીને એ તો માણસ આખી જિંદગી પણ સાચવી લે. તને જેને પણ એક તમારી વાત બેનને કહી દઉં. રહેતા આવડતું જ નથી. મારી વાત સાંભળી લે. તને હું કહી દઉં છું કે હવે પછી કોઈ પણ જાતની માથાકૂટ તું ન કરતી. કારણ કે છે ને મને તારી માથાકૂટ જરાય પસંદ નથી, સમજી તું? તારા તરફથી કોઈ ફરિયાદ ન આવી જોઈએ કે કોઈ પણ ઘરના સભ્યો ઉપર ના જાતી. ઠીક છે, તમારી બેનને કહી દેજો મને ન બોલાવે અને કોઈ પણ જાતના એના કામ વધારાના હું નહીં કરું. કરવા જ પડશે. ચૂપચાપ તારે જે કહે ને કર્યા કરજે, માથાકૂટ કર્યા વગરનું. કામ નથી થતું તારાથી? તને કામ નહીં ચીંધવાનું? કામ થાય છે પણ આખા ગામનું ન થાય. 10 બેનપણીઓને ભેગી કરે છે રોજ માટે. અરે માણાની વહુઓ જોયા જાવ, મોઢામાંથી ઉકારો ના કરે અને જેટલું કામ હોય ને એકલી ઢળે અને તોય ચૂપચાપ બધું કર્યા કરે. કોઈ દિવસ કોઈની ફરિયાદ ન કરે. હું બધા જેવી નથી. અને તું તો કહેજો ને કે તું બહુ સંસ્કારી છો, ડાઈ છો, તો બતાવી દે ને એકવાર. સંસ્કારી હોવાનો મતલબ એ છે કે આખો દિવસ કામ જ કર્યા કરું? સંસ્કાર કામથી જ મપાય છે? કામથી નથી મપાતા, તમારી જીબડીથી મપાય. આ જીબડી બંધ રાખો ને તોય તે બધું રેડી થઈ જાય, સમજી તું? સારું, મારી ભૂલ. બીજી વાર ન કરતી. સાચી વાત છે. મને ખબર છે કે તમને અત્યારે કેવું થતું હશે. તમે જરાય ચિંતા કરો માં. કાંઈ એવું લાગે ને તો તમે બિનદાસ અમને ફોન કરજો. અમે એવું હોય તો ત્યાં આવીને વાત કરશું. હા ભલે. હા હા સારું, હાલો ધ્યાન રાખજો. કોનો ફોન હતો નિકિતા? મીરાબેનનો. શું કહેતી હતી? બિચારા કેવા ઉપાધિમાં છે. આવું ધાર્યું નહોતું. એની નણંદ જેટલી સીધી દેખાય છે ને એટલી છે નહીં. પણ એના ફેમિલીમાં કોઈ કંઈ કહેતું નથી એને? શું કે? જો કહેતા હોત તો આમ ન હોત. આજે આપણી બેનને આંખે ન થવું પડત. આપણા બેન એને સારી સલાહ આપે છે, એને 2 સારા શબ્દ કહે છે, એ ઓલીથી સહન નથી થતા. રોજ ઉઠીને માથાકૂટ થાય છે. અત્યારે તો રોતા હતા મારી પાસે. શું વાત કરે છે? અત્યારના નાના છોકરાઓ શું બોલી નાખે ને એનું કઈ ભાન જ નથી. નાની છે, કાલ સવારે કોકના ઘરે પરણીને જાશે. જો એ આવીને આવી રીતે બચ્ચા બુદ્ધિમાં જીવશે તો એ શું કરી લેશે બીજા ઘરે જઈ? અને તકલીફ મીરાબેન સાથે હોય તો મીરાબેનને કહેવાનું હોય ને. આ તો આપણા કુમારને કાન ભરે, એના સાસુ સસરાના કાન ભરે, એટલે બધા થઈને આપણી દીકરીને દબાવવાના છે. મીરાએ આજ સુધી કીધું કેમ નહીં? અને ક્યારે મને ફોન પણ ના કર્યો એવી રીતે? તમને લાગે છે કે આપણી દીકરીના સંસ્કાર એવા હોય કે એના સાસરિયામાં આવી નાની નાની વાતો થતી હોય અને અહીંયા એના પિયરમાં ફરિયાદ કરે? તારી વાત તો સાચી છે. તું ચિંતા ના કર. એવું હશે ને તો હું કુમાર સાથે વાત કરીશ અને એમને સમજાવીશ. સમજાવીશ નહીં, એને ચોખ્ખા શબ્દમાં કહી દો. જેમ તમને તમારી દીકરી વાલી છે ને એમ અમને અમારી દીકરી વાલી છે. અમારે કાંઈ વધારાની નથી અમારી દીકરી. સાચી વાત છે. તું એમ કર ને. એવું હોય ને તો કાલે તારા પપ્પાના ઘરે જવાનું છે આપણે, તો બેનના ઘરે પણ આંટો મારી લઈશું. આપણે ક્યારેક ક્યારેક આવતા જતા રહીશું તો એમને પણ એવું થાય ને કે નહીં આનું. જઈએ જ આપણે, અને જઈને છે ને આપણે બેસીને વ્યવસ્થિત વાત જ કરીએ. બરોબર. આપણે બોલશું ને તો જ એને ખબર પડશે. એટલે એ તમે સાચું કીધું. કાલે મારા પપ્પાના ઘરેથી આપણે એના ઘરે જતા જ આવીએ. અને આ મીરાના જોલા 2 ડ્રેસ તે લીધા હતા ને લઈ લેજે. એવું હશે ને તો દેતા આવશું. હા એમ જ કરશું. અને બીજી 1-2 વસ્તુ જો મારે મીરાબેનની લેવાની છે. મને ફોનમાં કીધું તું ભાભી આવો ને ત્યારે લેતા આવજો. હું ભૂલી ગઈ. એ સારું. હું તને શું કહું છું, કાલ રાતનો શું પ્લાન છે? ઓલો અજય અને ઓલો આ નથી નિકિત, એનું ફેમિલી સાથે આ લાલો પિક્ચર આવ્યું છે ને જોવા, એ જવાના છે. તો તારો પ્લાન હોય તો આપણી ટિકિટ બુક કરાવી નાખીએ. કોઈ વાંધો નહીં, કરાવી નાખજો. સરસ. તો કાલનો પ્લાન ફાઇનલ? હા સારું, ચાલ હું ફ્રેશ થઈ જાઉં. બા શું કરો તમે? આ જો ને
બધું ઘરનું કામ બાકી છે, પડ્યું છે, એ કામ કરું છું. પણ તમે શું કામ કરો છો? અરે મીરા નથી ગઈ છે, એ કઈ છે કે મારે મારી બેનપણીના ઘરે જાઉં છું, મને વહેલું મોડું થાય તો પછી મારે તો ઘરનું કામ જવું જ પડે ને. એને ક્યાં બેનપણી યારે જવાની જરૂર હતી? અને મેં ના તો પાડી હતી કે તું બહાર ન જાતી ઘરના કામ મૂકીને. હેતલ ક્યાં છે? હેતલ, અરે અહીંયા જ છું. અરે બા, હા મમ્મી વાસણ ઘસે, તને શરમ આવે જ કઈ? આ તો હું કચરા પોતા કરું છું. કચરા પોતા પછી કરાય, પણ બધું કામ તું કરી શકે ને? પણ મેં બાને કીધું જ હતું કે છે ને તમે રહેવા દો, હું વાસણ ધોઈ નાખીશ. જો ભાભી ક્યાં ગયા છે? કહે છે કે બહાર ગયા છે. બેનપણી ત્યાં જાઉં છું. તો ના પાડી દેવાય ને તમારે. હવે બધામાં જ હું બોલું છું ને તો તારા બાપુજી મારી ભેગા ઝઘડો કરે છે. બાપુજીને હું સમજાવી દઈશ ને હું કહી દઈશ તમે કે શું તમે બા આમું ગુસ્સો નહીં કરતા. તમે શું સમજાવવાના છો? અમથા ભાભી એમ કે આ આમ જાય છે, આ તેમ જાય છે. રોજ દિવસ ઉગે ને ત્યાં ભાભી તો બહાર વયા જાય છે. ત્યાં કેમ કોઈને કઈ દેખાતું નથી? મારું તો બધાને બહુ દેખાય છે. હા તો હું આજે ઘરે છું, બાકી હુંય બહાર વહી ગયો એટલે મને ખબર ન હોય ઘરમાં શું ચાલે છે. આ તો રોજ તમે બહાર જાઓ ને પછી ભાભી રોજ વયા જાય. તમને મારા પ્રત્યે કહેતા હોય ને હેતલબેન આમ રખડે, આમ રખડે, તેમ રખડે, એનું જોવે છે કોઈ? તારી વાત લઈને હું એને બરાબરનો ખીજાણો છું. હા, અને મેં કહી દીધું છે કે હવે પછી ક્યારે તારી ફરિયાદ ન આવી જોઈએ, સમજી લેજે. અને જાવું હોય તો એ ઘરના કામ કરીને જાય ને તો એક વસ્તુ અલગ છે. આ બધા ઘરના કામ મૂકીને જતા રહ્યા છે, પછી મારે ને મમ્મીને કામ કરવું જ પડે ને. ક્યાં જઈએ? જો આ બધી વાત હતી તો પહેલા કરાય ને, અને તમે એને જવા શું કામ દ્યો છો બહાર? પણ શું ના પાડે, એ કઈ સાંભળે છે? એ મને કેટલું બધું હેતલનું એ બોલે છે કે તમે તમારી દીકરીને કઈ કહેતા નથી, એને ધાકમાં રાખો, એને પાસે કામ કરાવો, કાલ ઉઠીને સાસરીએ જશે તો શું કરશે? તો ભેગા તારા બાપુજી મને એમ બોલવા બેઠા કે સાચી જ વાત છે, એમ કે કાલ જશે ને તો પાછી આવશે ગુણમાં ગલાઈને, તો હું શું કરવાની? મારે જ કંઈક રસ્તો કરવો પડશે, કેમ કે આમનેમ ચાલશે તો ખબર નહીં. મને લાગે છે કે ઘરની અંદર છે ને બધું વર્તન બદલાઈ ગયું છે. બદલાય તો કઈ નથી ગયું. બધાને બસ પોતપોતાની મરજી ચલાવી છે, ખાસ કરીને ભાભીને. ભાભીની ભેગા તારા બાપુજી, એ તો મને જરી એમ બસ એ રેડી નહીં મૂકે, પણ ચાલુ જ પડી જાય, કઈ બોલવું એને ચાલુ જ પડી જાય મારી ભેગા. અને ચડાવે છે કોણ? ભાભી. ભાઈને ચડાવે છે ને, હેતલ આમ કરે છે, એમ. હેતલ તેમ કરે છે. આંબળ મને કોઈને ચડાવતું. હા ખબર છે મને. તું છે ને દીકરી છે આ ઘરની, એટલે અમુક જવાબદારીઓને બધું અમને ભાન પડે છે કે તને કંટ્રોલમાં કેમ રાખવી. તો એ પણ આ ઘરના વહુ છે. હા તો એની માટે હું છું ને, હું કહું જ છું એને. હવે પછી એ ઘરની બહાર નહીં જાય, બસ આજ જોતું છે ને આપણે. હું એને કહી દઈશ કે આજ પછી ઘરની બહાર પગ ના મૂકતી, તારી બેનપણી કે ગમે તે હોય એને ત્યાં જવાની જરૂર નથી. બરાબર, હાચ ચાલ તું તારું કામ કર ને વહેલો આવજે. હા તમે રહેવા દો, હું વાસણ ધોઈ નાખું. હા તું ધોઈ નાખ, ચાલ હાથ ધોઈ નાખ. હા, જાઓ. મને કોઈને ક્યાં કઈ પડી જ છે આપણા બેયની. જાઓ તમે. વહેલા આવી ગયા છે? ક્યાં ગઈ હતી તું? બહાર ગઈ હતી આદિ. કોને પૂછી? શું કોને પૂછીને? મારી ફ્રેન્ડનું શ્રીમંત હતું ત્યાં ગઈ હતી. શું થયું? કેટલીક ફ્રેન્ડ છે તારી? જ્યારે જુઓ ત્યારે અહીંયા જાઉં છું, ત્યાં જાઉં છું. તને મેં ના પાડી હતી ને કે તારે ઘરમાંથી જવું હોય તો તારે મને પહેલા પૂછવાનું, હું હા પાડું તો જવાનું. તો પછી મને પૂછ્યા વગર તારે જવાની જરૂર શું હતી? અરે કેમ પૂછ્યું નથી? 10 દિવસ પહેલા તો વાત થઈ હતી આપણે બંનેને. મેં તમને કહ્યું હતું કે બહાર જવાની છું ને તમે હા પણ પાડી હતી. તારું આ રોજનું થઈ ગયું છે. અરે શું મેં રોજનું? તને ના પાડી છે ને કે તારે ઘરમાંથી બહાર નહીં જવાનું, ઘરનું કામ સિવાય તારે બીજું કઈ કામ કરવાની જરૂર નથી. આદિ કેમ તમે આવા થઈ ગયા છો? તમને પૂછ્યા વગર હું ક્યાંય જતી નથી, સમજ્યા તમે? કેમ આવો થઈ ગયો એટલે તને નથી ખબર? તું હેતલની ફરિયાદ કર્યા કરે કે આખો દિવસ ઘરની બહાર જાય છે, રખડે છે, આ કરે તે કરે, તો હું તારી વાત સાંભળીને એને ખીજાતો હતો પહેલા. પણ હવે લાગે છે કે તું જ તે મને ઘરમાં બધાની ખિલાફ ભડકાવી રહી હતી. ભડકાવતી નથી. બા કંઈ કામ નથી કરતા, બા નકરા બીમાર હોવાનું નાટક કરે છે, આવું પણ કહેવા વાળી તું જ હતી ને. તમે શું બોલો છો એનું ભાન છે તમને? તારે કરવાનું શું છે? તમારે શું કરવું છે? મારે એ કરવાનું છે કે મારી પત્ની મારી વાત સાંભળવી જોઈએ અને મારી વાત માનવી પણ જોવે. તો શું નથી માનતી આદિત્ય? તને મેં કામ હોય તો બહાર તો નીકળવું પડે ને. કામ હોય તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ કામ શું હોય છે તારે આખા દિવસમાં કે 2-3 વાર બહાર જવું પડે છે? કોણે કીધું 2-3 વાર બહાર જાઉં છું? કોણ છે બહાર? શું કોણ બહાર કોણ છે? તમે કહેવા હું શું દુનિયા જોઈને બેઠો છું. એમ? હા, એટલે મને ન શીખવાડતી કે મારે છે ને તારી ઇન્ક્વાયરી કરવી પડે. આદિ હું 2 કલાક ઘરની બહાર જાઉં તો તમને એવું લાગે છે કે મારે કોઈ છે?
તમે તો દિવસમાં 12 કલાક બહાર રહ્યો છો તો તમારે કોણ છે? ગાડી સાથે રખડતો હોઉં છું. આપણે જે ધંધો છે એ ધંધો કરતો હોઉં છું. ભાડા સિવાય કંઈ કામ મારે હોતું નથી. એ તને ખબર પડે છે કે રાતના મોડો આવી શકું, સમયે ન પહોંચી શકું. એટલે તારે મને આ સવાલ કરવાની જરૂર નથી કે હું ક્યાં હોઉં છું. પણ તું તારું ધ્યાન રાખ. તમને કોઈએ કાંઈ ચડાવ્યા હોય ને તો કહી દો મને. ચડાવવાની વાત નથી. પતિ 24 કલાક બહાર રહે, પતિનું ધ્યાન રાખીને નથી બેઠો હતો, તો એનો મતલબ એ નથી કે તમે ઘર મૂકીને બહાર રખડ્યા. હું પણ એમ જ કહું છું કે પતિ 24 કલાક બહાર રહે છે તો અમે વિશ્વાસ કરીએ છીએ ને, તો એમ તમે કેમ વિશ્વાસ નથી કરી શકતા? ઘરમાંથી બધા ના પાડે, ઘરમાં કોઈની મરજી ન હોય તો તું બહાર શું કામ જાય? કોઈની મરજી ન હોય એટલે? બા છે, હેતલ છે, બાપુજી છે. આ બધા બાપુજીને કોઈ વાંધો નથી. વાંધો બા અને હેતલબેનને જ છે. વાંધો મને પણ છે, કારણ કે હું ના પાડું છું. હું તને બહાર જવાની ના પાડું છું, એટલે તારે ના જ જવું જોઈએ. અને જો હજી તારે મારી વાત ના માનવી હોય ને તો પછી ઠીક છે. મેં નક્કી કરી લીધું છે કે હવે આપણે બંનેને નહીં મેળ આવે. કંઈ વાંધો નહીં. જો મારા પતિને મારા પર ભરોસો જ ન હોય ને તો આ સંબંધનો પણ કોઈ મતલબ બનતો નથી. ઠીક છે, તમને મારા પર ભરોસો ન હોય તો હું આ ઘર છોડીને જવા માટે તૈયાર છું. હા તો જતી રહે ને. મને તારી પાસેથી આ આશા નહોતી. મને એમ હતું કે તું કદાચ પત્ની તરીકે તારી વાત સમજી જઈશ, પણ ના, તારામાં સમજણ જેવું છે જ નહીં. પતિ ગયું જવાનું કહ્યું ને તો હું જતી રહીશ. પસ્તાવો થાય ને તો પાછા ન આવતા. અરે હું શું કામ પછતાવ? લે મમ્મી, તમે અહીંયા શું કરો છો? મંદિરે આવી હતી. હા, મેં તમને જોયા હતા, પણ મને એમ કે ઓલા માસીના ઘરે જાઉં છો બાજુવાળા. ના, એ માસિંદા પછી હશે તો જઈશ બપોરે. અત્યારે કાંઈ જવું નથી. હું શું કહું છું તમને કે આપણો પ્લાનિંગ છે ને સક્સેસફુલ થઈ ગયો છે. ભાઈ અને ભાભી વચ્ચે જો જબરદસ્ત ઝઘડા થાય છે અત્યારે. શું વાત કરે? હા મમ્મી, કેવા મસ્ત ઝઘડા થાય છે બોલ. થવા જ જોઈએ. હેલી ઓલી હરામની નહીં, જ્યાં રહો અહીંયા રહે. તમારી દીકરી આમ, તમારી દીકરી તેમ. બધી બેનપણી સહેલીપણીને લાવશે, મારે બધાના દહેડા કરવાના છે ને તારા બાપુજીએ મારી હારે ચાલુ પડી જાય. હા, તું કઈ સોરીને કહેતી નથી ને સોરીને આમ છે ને તેમ છે ને. પપ્પાને ચડાવવા વાળા કોણ છે ખબર છે? મીરા ભાભી. મીરા ભાભીને બીજું કામ શું છે? ઘરમાં કાંઈ કામ તો કરવા નથી. કોક આવે ત્યારે કંટાળો આવે છે એને. અને સાચું કહું તમને તો એનો શું ટાર્ગેટ છે ખબર? એને મને આ ઘરમાંથી બહાર કાઢવી છે, જેથી કરીને હું બહાર નીકળી જાઉં એટલે આ ઘરમાં ગમે એમ કરી ચાલે. આવું બધું છે. પણ જો આ ભાઈ અને ભાભી વચ્ચે મસ્ત ઝઘડા થાય છે. આ બંને વચ્ચે ડિવોર્સ થઈ જશે ને છૂટા છેડા તો પછી જરાય ચિંતા કરવાની જરૂર નથી. મારી ઓલી ફ્રેન્ડ કોમલને ઓળખો છો? હા, એના માટે આપણે ભાઈ માટે વાત ચલાવી દઈશું. કેટલી મસ્ત છે એ ખબર છે? આ મીરા ભાભી તો એની આગળ કંઈ ન આવે. પણ આમ બધી વાતે તો બરાબર છે ને. લે, મારી ફ્રેન્ડ હોય તો આપણા જેવી જ હોય ને મમ્મી. પછી આના જેવા નખરા હોય એ આપણાથી ના ઉપાડાય. મારો તો પહેલા જેવો વિચાર હતો કે આ મીરા ભાભીને ક્યાંથી કેમ તમે લોકો ગોતી આવ્યા ને કંઈ ખબર જ ન પડી. નકર મારે હું વિચાર હતો ખબર કે મારા ભાઈ વેરે તો એ મારી ફ્રેન્ડને જ લાવીશ એમ. પણ તમે તો મારા સપનાઓ તોડી જ નાખ્યા હતા. પણ નહીં, હવે મારા સપનાઓ સાચા થશે. પણ તારા બાપુ માને તો સારી વાત છે. માની જ જાય ને. આ બાપુને ત્યાં રોજ રોજના ડખા થશે એટલે છૂટાછેડા તો થવાના જ છે. ગમે એમ કરીને છે ને આ બેયનું છૂટું કરાવીને જ રહેવાનું છે. બરાબર છે. આપણે ભાઈનું ખરાબ નથી વિચારતા. હાલો ને, આપણો ઘરનો માણસ કહેવાય. પણ આ ભાભી છે ને લોહી પી ગયા છે આ ઘરમાં. શું કરે? કાંઈ કહી ને તો ભાષણ જ ચાલુ કરી દે. કંઈ કહી ને તો ભાષણ જ ચાલુ કરી દે. બસ શાંતિથી તો વાત કરતા આવડતું જ નથી. બરાબર છે. જાણે એમ કે હું એક જ દૂધની ધોયેલી છું, બાકી બધા તો છે ને આમ અસંસ્કાર વગરના છે. મારા મા બાપે જ મને સંસ્કાર આપ્યા છે બધા, એવી જ વાતો હોય એની. સાચી વાત છે. તો પણ કાંઈ નહીં, હું હમણાં જોઈને જ આવી છું. બહુ મોટો ઝઘડો થયો તો મજા આવી ગઈ. મેં તો વિડીયો ઉતાર્યો. હાલો બતાવું. હાલો વિડીયો ઉતાર્યો? જો. અરે આ શું કરે છે? ઝઘડો કરે છે. અરે ભગવાન, નીકળીએ જ ને. જય શ્રી કૃષ્ણ. મીરા,
જમાઈ ક્યાં છો બધા? અરે બેસો તો ખરા મહેમાન. અરે બેસવા જેવું કઈ રાખ્યું હોય તો અમે બેસીએ ને. રાજ શાંત રહ્યો. મીરા ક્યાં છે મીરા? જમાઈ આટલું આટલું થઈ ગયું મીરા તો તું ફોન નથી કરી શકતી, ઘરે નથી આવી શકતી, અને તમે લોકો સમજો છો શું તમારા મનમાં? અરે પણ થયું બોલો ને, બોલો, મારી યારે વાત કરો ને. કેમ? આવી રીતના રાડો નાખીને મારા ઘરમાં વાત નહીં કરવા. તમે તમારી જાતને સમજો છો શું કે તમે ગમે તેમ મારી બેનને કરશો અને અમે લોકો સહન કરીશું? ગમે તે કરશું એટલે તમારી બેન પોતાની જાતને હું સમજે છે. અહીંયા એ સાસરે આવી છે ને તો ઘરના કામ નથી કરવા, બહાર રખડવું છે, અમારા કોઈની વાત નથી માનવી, તો એ સારું કરે છે. એમ નહીં, અમારા બેન ઘરનું કામ નથી કરતા તો કોણ કરે છે? તમારું ઘર સાચવે છે કોણ? મારી બા બચારી કામ કરે છે આ ઉંમરે. ઓહ, એના બા કામ કરે છે? જુઠ્ઠું બોલો માં આદિત્ય. ઝઘડો ઝઘડાની જગ્યાએ છે, પણ એટલી સાચું તો બોલો. મારી- પૂછો બાપુજીને. આદિ તને આ બધું કોણે વાત કરી? અરે મારી નજરે જોયું છે બાપુ, આ રસોડામાં છે ને બા વાસણ ઘસતા હતા ત્યારે તું બહાર જતી રહી હતી. ખોટું છે બધું, આ તારી માના કામ છે બધા. રહેવા દો ને. મને બા એ પણ વાત કરી કે તમને ખબર નહીં આણે હું પીવડાવી દીધું છે કે તમે આનો જ પક્ષ લ્યો છો ને બા સાથે ઝઘડો કરો જ તમે. અને તમને તમારી માએ શું પીવડાવ્યું છે? જુઓ, તમે તમારી બેનને અહીંયા લેવા આવ્યા હોય તો લઈને નીકળો, મારે તમારી કોઈ વાત નથી હા સાંભળવી. તો એ તો લઈ જ જાશું ને. લઈ જ અમને કાંઈ અમારી દીકરી એટલી ભારે નથી પડતી કે તમે ગમે એવું એની સાથે વર્તન કરો અને અમે અહીંયા એને દુખી રાખીને જાય. દુખી ને અમે હા, દુખી તો અમને એ કરી રહી છે. મારા ને મારા ઘરમાં મારા બા વિરુદ્ધ ચડાવે છે, મારી બેન વિરુદ્ધ ચડાવે છે. એ બહુ સારા કામ કરે છે. જો જમાઈ, જે બોલવું હોય ને મારી સામે વાત કરો. અને અમે અમારી દીકરીને કે બેનને એવા સંસ્કાર નથી આપ્યા. અરે સંસ્કાર તો તમે આપ્યા છે કે તમારી બેન ગમે ત્યારે રાતે આવે છે, એના ફ્રેન્ડોને લઈને આવે છે, જમવાનું બનાવો, આ બનાવો, તે બનાવો. અને મારી બેન આ ઘરમાં છે ને, આ ઘરની બહુ છે, નોકરાણી નથી. અને તમે એટલું યાદ રાખજો કે મને મારી બેન ભારે નથી પડતી. ઓહો, વાહ, બેનનો ભાઈ તો ઊંચા અવાજે દબદબાટી બોલાવે છે. બાકી તો સાંભળી લો તમે. હા, તમને કહી દઉં કેટલું બધું છે ને તો એકવાર પૂછો તમારી બેનને કે અઠવાડિયામાં 2 વાર બેનપણીને ત્યાં જવાની જરૂર શું છે? એવું તો જૂઠું ના વળી બોલો કેવું? આદિત્ય. હે, જુઠ્ઠું ના બોલો. જૂઠું નથી બોલતો. તે દિવસે પણ તું ઘરે નહોતી અને અત્યારે પણ હું તારી રાહ જોતો હતો. ત્યારે તું ક્યારે આવી? તો બહાર ન જવું, પ્રસંગમાં ગઈ હતી અને વિશ્વાસ નહોતો. ચલો બધા મારી સાથે, હું સાબિત કરવા માટે તૈયાર છું. એવા તો 17 જણે હાથ પ્રસંગ આવે અમારી પાસે. બધા પ્રસંગમાં જવું જરૂરી નથી હોતું. તમારી વાત સાચી છે કે બધાય પ્રસંગમાં નથી જવાતું, પણ મારી બેન પૂછ્યા વગર પણ નથી ગઈ. તમારા બાપુજીને પૂછો કે એમની રજા લીધી કે નહીં. તમે નહોતા ત્યારે. કામ ઝઘડો વધારે છે. બાપુજી, તમારી રજા નહીં, મેં એને પહેલા જ કીધું તું કે મને પૂછીને જાજે. મને પૂછ્યા વગર શું કામ કહીએ? પણ તને પૂછે કે મને પૂછે એમાં ફેર હું પડવા? ફેર પડે જ ને બાપુજી. તમે તો હાથ પાડવાના છો, તમે તો ભોળા માણસ છો અને આ તમારી ભોળપણનો ફાયદો ઉઠાવે છે. એવું નથી, તારી આ ખાડે પાટા બંધાઈ ગયા. કોઈ પાટા નથી બંધાણા. તમને કહી દઉં છું, તમે હજી આને બરાબર રીતે ઓળખી નથી. આ છે ને ચાલાક લોમડી છે, ઘરમાં રહીને બધાને બચકા ભરી જાય છે પણ દેખાતું નથી. બસ કુમાર, હવે તમે બહુ બોલી લીધું અને અમે બહુ સાંભળી લીધું. તમને પોષણ ન હોય ને તો અત્યારે જ મારી બેનને લઈ જવા તૈયાર છું. લઈ જાઓ. ના મહેમાન, એવું નહીં બોલો તમે. હું લઈ જાઉં. તમે શું કામ આટલું ઓલું કરો છો? તમે બાપુજી ઘડીક શાંતિ રાખો. હા, જે ઘરમાં તારું અપમાન થતું હોય, જે ઘરમાં તને હળદૂત કરવામાં આવ્યું હોય, એ ઘરમાં બેન તું નહીં રહે. આ તારો ભાઈ જીવે છે. કપડાં પેક કર અને ચાલ આપણી સાથે. તમારા ઘરમાંથી આ ભાભી ક્યારે ઘર છોડીને જાય છે ને બેનપણીઓના ઘર? કેમ કે મારા ઘરમાં મને મારો ઘરવાળો ગમે ત્યારે મારતો નથી મારા કેરેક્ટર ઉપર સવાલ ઊભા કરતો. મેં હાથ નથી ઉપાડ્યો. હાથ ઉપાડવા સુધી તો આવી ગયા હતા ને, બાકી શું રાખ્યું તું? હા ભાઈ, સામી જીબડી ચાલે તો હાથ ઉપડે. હા, સીધી જ વાત છે. સૌથી વાત છે જમાઈ, જ્યારે ખોટું ખોટાની રીતે ખોટું બોલાય ને ત્યારે સામું બોલવું પડે. અને આમ પણ તમારા લક્ષણ જોતા તો લાગતું નથી કે તમને અમારા દીકરીની જરૂર હોય. નથી ને જરૂર? હા તો બસ, તો પછી તમે આર્ગ્યુમેન્ટ જ શું કામે કરો છો? મીરાબેન, સામાન પેક કરો. આપણે ઘર કાંઈ નાનું નથી અને કાંઈ તમે અમને વધારાના નથી. એ ડ્રાઈવર થઈ ગયા ઠેલો તારા. તું નીકળ. કાં શું કામે? શું કામ? તમારો ડ્રાઈવર અમારા આંગણે ન આવવો જોઈએ. આંગણે નહીં આવે, ઠેલો ઘા કરશે તમારા. તમારી ઘા કરેલો એક કઈ વસ્તુ જમા ન જતી. બેન, આપણે ઠેલો પેક કરો અને આપણે નીકળીએ. હોશિયારી જુઓ આ લોકોની હોશિયારી. તમે બાકી રાખો છો કાંઈ? તો અમારી માણસાઈ છે. અરે તમારા તો કાંઈ નથી હાલતું, રહેવા દો ને. આટલું બોલી જાય છે અને આપણે જણ વાત કરવાની જગ્યાએ લેડીઝ વાત કરે, હારી વાત કહેવાય. અને તમે તમારી બેન અને તમારી માં કે એટલું જ પાણી પીવો છો એટલે તો આજે અમારી બેનને ઘરની બહાર નીકળવાનો વારો આવે છે ને. આવે જુઓ તમે
તમારી સાથે મારે કોઈ બહેસ નથી. મારે નથી કરવી. કારણ કે મને કોઈ શોખ નથી હા તમારી હા એ તો જોઈ લીધું. આમ એમ કે છે કે બાયુનું હાલે, બાયુ ઉપર હાથ ઉપાડો છો ને પાછા અમારી સામે હોશિયારી કરો છો. હા હા કાંઈ વાંધો નહીં, તમને મજા આવે એમ કરો, લઈ જાવ છો ને લઈ જાઓ. લઈ જ જાશું. અને તમને કહી દઈએ છીએ અંકલ, ડિવોર્સના કાગળિયા અમે મોકલાવી દેશું. તમારા દીકરાને કહેજો પ્રેમથી સાઈન કરી દે. તમે છે ને આ ઝઘડાને મોટું રૂપ નહીં આપો, ધીરજ રાખો, હવ હારા આવવાના થઈ જાય. શરૂઆત કોણે કરી? તમારા દીકરાને જો અમારી દીકરી આજે ન પોસાતી હોય તો પછી અમારે કાંઈ આવી રીતે તો કાંઈ એને દુઃખી નથી કરાતી ને. હા હા કાંઈ વાંધો નહીં, દુઃખી નથી કરાતી. અમારે વાત નથી સાંભળી, તમે બહાર રાહ જોઈ આવી જાય. કા શું કામ? હા આવી ગઈ, નીકળો જાઓ. લાવો હાલો. બધું બરાબર ભાન છે. તમે રહેવા દો, કોઈ સલાહ નહીં આપતા. ખોટી જોયું તમે? આદિ, મારી વાત સાંભળ. આ તારી આ ખાડા વહેમના પાટા તારી માએ અને બેને બાંધી દીધા છે. જ્યારે તને હકીકતની ખબર પડશે ને ત્યારે પસ્તાવો કરવો પડશે. અરે કોઈ હકીકત નહીં. હા લોકોને આજ જોતું હતું. એને કયો એમ રહેવા દો તો વાંધો નહીં, એને જેમ રહેવું જેમ રહેવા દો તો વાંધો નહીં, કંઈ કહો તો તકલીફ. પણ તું ગમે તે નિર્ણય લે, જાણી જોઈને લે. એમ હું કહું છું, આમાં વહુનો વાક નથી, વાક તારી માનો ને બેનનો છે. મારી બા અને મારી બેન વિશે તમે નહીં નક્કી કરો. મને ખબર છે કોનો વાંક છે અને તમારા લીધે થયું છે આ બધું. તમે ધ્યાન આપ્યું હોત ને તો આ કંઈ ન થાય. ત્યાં ગુડાણા છે કંઈ ખબર પડતી નથી હવારમાં. ભગવાન થાકી ગઈ હું તો. હા તું થાકી તો હું ના થાકી. તો શું હાલી હાલીને આ મંદિરે જવામાં છે ને આજ વાંધો, પણ જાવું તો પડે ને, ભગવાનના દર્શન કરવા હોય તો. હે પપ્પા શું થયું છે? કેમ આમ બેઠા છો ઉદાસ? હું તમારથી થાકી ગયો છું. કેમ? મારથી એટલે? આ ઘરમાં શું થયું કાંઈ ખબર છે? અમે મંદિરે ગયા હતા, હું થયું તો તમને ખબર, તમે ઘરમાં બેઠા છો. તમારા બેને લીધે મીરા ઘર છોડીને જતી રહીશ. ન બને, હોય જ નહીં. તો જોઈ લે ઘરમાં. ભાભી, મીરા ભાભી. તને કેટલી વાર નાક વાઢ્યું હતું, તું વગર વાકે વહુને હું કામ હેરાન કરે છો? બે મા દીકરી ઉધડું લીધું હતું, આ શું પરિણામ આવ્યું? એ નહોતી તેદી ને હું ઘરનું કામ કરતી હતી તો આદિ પૂછતો હતો મને કે બા તમે કેમ કામ કરો છો? બરાબર. મેં કીધું મીરા બહુ નથી ઘરમાં, બહાર ગયા છે. અને ઘર છોડીને ગયા હોય ને તો આપણામાં કંઈક ખામી હોય ને તો જ માણસ જાતે જતું રહે. બરાબર. અરે આદિ પૂછતો હોય તો એમ કહેવાય કે ભાઈ ભગવાને મને બે હાથ આપ્યા છે, થાશે ત્યાં સુધી કામ બેટા મારે કરવું પડે, આવું કહેવાય. આ તો તારી વહુ કામ નથી કરતી, આમ નથી કરતી, તો તમે બે શું કરો છો ઘરમાં? તમે હું કરવા પણ ભાભીનો પક્ષ લ્યો છો? એ એનું જ ઉપરાણું લે. હું તમારી સગી દીકરી છું કે એ તમારી સગી દીકરી છે? મને તો કંઈ સમજાતું જ નથી. તને નથી સમજાતું, પણ મને શરમ આવે છે તને સગી દીકરી કહેતા પણ, અને એ સગી દીકરી કરતા પણ વિશેષ છે. મને પણ શરમ આવે છે તમને પપ્પા કહેતા. જોયું? હવે પછી ખંભે હાથ મૂકે છે. શે બોલવાની ભાન, બાપ સામે હું બોલવું? એને ટકોર કરીને કે ના બોલાય. ટકોર અવડા હોય ને ત્યારે કરે, હવે એ ઉપરથી રેડેલું ન ઉતરે. ભાભી ઘર છોડીને વયા ગયા ને તો હવે કામ કરવું પડશે કે નહીં? પણ આથી હવે ટેન્શન લેવાની જરૂર જ નથી ને. મેં ઓલરેડી આદિભાઈ માટે છે ને છોકરી જોઈને જ રાખી છે. મારી ફ્રેન્ડ પેલી કોમલ, મેં તમને હમણાં જ વાત નથી કરી, એને હું આ ઘરમાં મારી ભાભી બનાવીને લાવીશ. ભાઈ તું તારું ઘર બાંધીને હવે બેહ ને તો સારું, બીજાના ઘર નથી બાંધવા. જોયું? કયો તો પપ્પાને કંઈક. કેટલી વાર કહું છું, પછી એને હું ઘડીએ ઘડીએ મારે કહેવાનું હોય. આમ તો છે ને જોવા જઈએ ને તો હું તો બહુ ખુશ છું. એટલે આટલું બધું થઈ ગયું છતાં તમારા પેટમાં પાણી નથી હલતું? આ ઘરની વહુ ઘર છોડીને જતી રહીને તમને બેને મજાક ઉજે છે? બીજા લગ્ન કરાવી દેવાના ને આદિના. અને આપણામાં કંઈક ખામી હોય ને તો જ માણસ જાય. બરાબર છે? ભાભીને અહીંયા કંઈ કામ તો કરવાનું હતા. મારી પંચાયત કરે, હેતલબેન આમ કરે છે તેમ કરે છે. કરો કરો, હવે પંચાયત કરો, ખબર પડે. ખામી નહીં. અરે તારી ભાભીને નાક શરમ હતું ને, જ્યાં સુધી સહન થયું તમારા બંનેનું ત્યાં સુધી કર્યું અને ઘર છોડીને જતી રહી. અને તમને તો નાક શરમ જેવું છે નહીં. અમે ઘરમાં નહોતા તો એને જવાની જરૂર શું હતી? અને અડધી અડધી રાત સુધી બહાર ભટકતા હતા ત્યારે કોઈ નહોતું દેખાતું પપ્પા. તું તારું કરીને મને બધી ખબર છે, તું ત્યાં ભટકવા જાશો ને. તમારે મારી દીકરીને કાંઈ કહેવાનું નહીં. તો તારી દીકરીને આખી જિંદગી ગળે છે ને ઘંટડી બનાવીને લટકાવજે, કોઈ હાથ પકડવા વાળો નહીં મળે.
કેમ નહીં મળે? સંસ્કાર તારા આપેલા. હું તો જાઉં છું પેંડા લેવા. જો છે હવે તું ગઢી થઈ છોકરીને હારી શિખામણ દેવાય એની બદલે તું તારી હારોહાર એને ચડાવે છો ને, કાલે હારે ઈ હારે જશે ને હેરાન થઈ જશે. કોઈ ના થાય હેરાન. હું નથી રહી તમારી ભેગી જિંદગી પૂરી કરીને. એ તો મારી જેવા સહન શક્તિ વાળા બધા ન હોય ને. તમે બધામાં જ નીકળી જ પડો. તમારું મોઢું તો બંધ રહેતું જ નથી. બસ થોડી વાર બંધ થાવ ને એ ગઈ તો જવા દે. આપુડી હું હતી મારી નજરની સામે કેમ ના ગઈ? એ હું ઘરની બહાર હતી ને કેમ વહી ગઈ? બોલો હવે જવાબ દો. મારી સામે કેમ ના ગઈ? પણ તારી સામે હું તારી હારતી ઉતારીને જાય તે હું એવા કામ કર્યા છે? વગર મારાથી છુપાઈને ગઈ ને ગઈ તો વાત કરો છો. જ્યારે ત્યારે તમે મારે ને મારી દીકરીને અમારે બેની પાછળ લાગી પડો છો. સમજાય જ કઈ તમને કે ઘરમાં હું હાલી રહેલું છે? પેન આપો ને. હા પેન. એક બુક આપી દો. હા એ લો 50. આ 5 રૂપિયા બચ્યા છે. બીજું કઈ? ટ્રોફી આપી દો ને. હા લઈ લો. આ પ્લોટ છે ભાઈ. હા તમે જોઈ લો. 50 બાય 50 નો છે. હું કિંમત શું કરે છે? અને લગભગ ભુવાજી રામ રામ. કેમ છો? સારો છે ને? હા ગોપીભાઈ, હા હું શું કહું છું કે આ ભાવ કેટલો કરે છે આ લોકો? આ 30 થી 35 લાખ ને લગભગ એનો બજેટ છે. બરાબર ને? તમને ગમતો હોય તો પછી કઈ સેટિંગ કરીએ. ગોપીભાઈ, વસ્તુ એક નંબર છે. હા આ દુકાન કોની છે? દુકાન તો એક બેનની છે. એને વિચારીને કોઈ નથી એટલે આ એકલી દુકાન ચલાવે કરે. એને 5 વર્ષની એને છોકરી છે. દુકાનથી એને ગુજારો કરે. આનાથી તમને કંઈ નડતી નથી. ના ના, એ તો બરાબર છે, પણ 5 વર્ષની છોકરી છે અને એ અહીંયા કેટલાય વર્ષથી મતલબ દુકાન ચલાવે છે? હા 3 વર્ષ થઈ ગયા એના દુકાન આગતા. એનું કોઈ પરિવારમાં? કોઈ નથી. એને છોકરી છે 3, 4, 5 વર્ષની છોકરી છે. એને નાનો ગુજારો કર્યા કરે આ દુકાનથી. કંઈ નહીં, તમે થોડી વાર ઊભા રહો. મારે થોડો સામાન લેવો છે, હું લઈ લઉં. હા તો લઈ લો ને તમે. હું અહીંયા ઊભો છું. બેન સેમ્પલ લો 5. હા લો 5 રૂપિયા. 5 રૂપિયા ખાતામાં એન્ટ્રી કરી નાખો. અરે ખાતામાં ક્યારે એન્ટ્રી કરવાની મોટા ભાઈ? તમારા પહેલાના પણ પૈસા ઘણા બધા બાકી છે. હિસાબ ચૂકતે કરી નાખો. બધા હાથે હાલો પૈસા. પૈસા આવે ને મારે પગાર હાલ દો, હાલ દો પૈસા. પગાર હાલતા નથી શું કરું? મોટા ભાઈ, તમારા પૈસા પહેલાના પણ બાકી છે. પહેલા એ તો ચૂકતે કરી દો. મારે પગાર આવ દો, હાલ દો ને પછી પગાર તો હાલતા નથી શું કરવાનું? તમે સમજતા કેમ નથી? અમને આમાં કાંઈ વધતું ન હોય. ઘરના પૈસા નાખીને ધંધો કરવો પડે છે. પગાર આવે ને 1-2 તારીખ તો હાલ દો પૈસા. સારું. બોલો. મારે એક ચોકલેટ છે. આ બધી પડી છે. આ નવી આવી છે હમણાં અને ફ્રીજમાં છે મોટી ચોકલેટ. કઈ જોઈએ છે? હા હા, અહીંયા આજુબાજુમાં કઈ જગ્યા છે ખાલી? દુકાન તમારે બની શું જોઈએ છે ભાઈ? હું દુકાન લઈને બેઠી છું ને તો એ જ મને ખબર હોય. આજુબાજુની મને ન ખબર હોય. જો પ્લીઝ, બહુ બધા કામ છે, ટાઈમ પાસ ન કરો.
ના એટલે ખાલી એક એડ્રેસ પૂછવું હતું કે અહીંયા કોઈ સુરેશભાઈ કરીને રહે છે? સુરેશભાઈ કેટલા સમયથી છો તમે અહીંયા? 3 વર્ષથી. સુરેશભાઈ સામે રહે છે કદાચ, પણ તમે કયા સુરેશભાઈનું કહો છો એ ખબર નથી. એકવાર પૂછી લો ને ત્યાં જઈને. હા, દુકાન તમે જ સંભાળો છો? કેમ તમે મને બધું આવું પૂછો છો? ના એટલે ખાલી એમ જ. વધારે તો દુકાનમાં તમને કોણ દેખાય છે? તમે. તો હું જ ચલાવું છું. બીજું કોઈ નથી? શું કામ છે તમારે? દીકરી છે મારી, બોલાવું? હા બોલાવો ને, જોવી છે. સ્કૂલે ગઈ છે. અહીંયા બહાર બેસો, આવે એટલે મળીને જજો. જાતું નથી મને કે હવે શું કરું. અત્યારે જો ભાગી જઈશ અહીંયાથી તો મીરાની આવી હાલત જોઈને દુઃખ થાય છે મને. મેં તો એ દિવસે એવું વિચાર્યું હતું કે મીરા ખોટી છે અને એટલા માટે તો એને ઘરમાંથી જવા માટે કહ્યું હતું. પણ શું એના ભાઈ અને એની ભાભીએ પણ એને નહીં રાખ્યું હોય? અને બીજા લગ્ન પણ નહીં કર્યા હોય. એટલા માટે તો જાતે મહેનત કરીને દુકાન ચલાવે છે, આ ગામમાં રહે છે. મારી દીકરી હશે ને, 5 વર્ષની થઈ ગઈ, મેં એને જોઈ પણ નથી. ખરેખર હું કેવો માણસ કહેવા કે મારી પત્ની, મારી દીકરી આ લોકોનો વિચાર કર્યા વગર જ મીરા સાથે બહુ ખોટું કર્યું. બાકી તો મને બાપુએ બધી જ વાત કરી હતી કે મીરાનો કઈ વાંક નહોતો. વાંક તો બહેન અને બાનો હતો. હું એમની વાતમાં આવીને મારું ઘર ભાંગીને બેઠો. આદિત્ય, અત્યારે જો તું આ ગામ છોડીને ભાગી, એને ખબર નહીં પડવા દે, એને મોઢું છુપાવીને ભાગીશ તો તું જવાબ ક્યારે આપીશ? શું કરું? ખાના નહીં બેટા? આવી ગઈ તમારી દીકરી? તમારે કામ શું છે? આ બીજી વખત આવ્યા છો. જો હેરાન કરતા હોય ને તો નીકળો અહીંયાથી. હા, હું અહીંયા. શું કામ આવ્યા છો? આટલા વર્ષોમાં ક્યારે યાદ નહોતી આવી તો હવે શું છે? હા, મારી દીકરી છે ને, આપણી દીકરી છે ને. કેવો અજીબ સવાલ છે તમારો. શરમ આવે છે આવું પૂછતા? ઇઝીલી બહાર નીકળવું એ સહેલી વાત નથી કોઈ રિલેશનમાંથી. હું તને અને હા કોઈ જરૂર નથી. જે માણસ સમયસર કામ ના આવ્યો હોય, જેને વિશ્વાસ ન હોય, જે સંબંધ રાખવા ન ઈચ્છતા હોય ને, એને આ પૂછવાનો કોઈ અધિકાર નથી કે આ દીકરી કોની છે. મારી દીકરી છે, મારી એકલીની. સમજ આવી વાત? સમજાય, બધું જ સમજાય. જે દિવસે ઘરેથી ઝઘડો કરીને તું ગઈ હતી, જે દિવસે મેં તને ઘરમાંથી જવા માટે કહ્યું હતું,
તું તો તારા ભાઈ અને ભાભીને ત્યાં ગઈ હતી ને. તો શું થયું? એ લોકોએ ન રાખી તને? ના ના રાખી. સમય આવતા ભાઈ અને ભાભી પણ બદલી ગયા. ભાઈ ને ભાભી બદલી ગયા અને ભાભીએ ભાઈને બદલાવ્યો. તમને એટલું તો ભાન હોવું જોઈએ કે મારો ધણી મને ન સાચવે, જેની સાથે 4 ફેરા ફરીને હું ગઈ હોય જો એને મારી ન પડી હોય તો ભાભીને મારાથી શું લેવા દેવા? અલગ થઈને ગઈ ત્યારે મેં કીધું હતું કે હું બીજી વાર લગ્ન નહીં કરું. હું આખી જિંદગી તમારી સાથે કાઢી નાખીશ, મારા બાળક સાથે કાઢી નાખીશ. બસ આ વાતને લઈને ભાભીએ ઝઘડા ચાલુ કર્યા કે અમને એમ હતું કે તમે 1 2 વર્ષ આ ઘરમાં રહેશો, પણ તમે તો અહીંયા જ પડ્યા છો. અને પછી શું થયું એ સાંભળવું છે તો સાંભળો. મોબાઈલમાંથી ઊંચું મોઢું થશે. બોલ, શું કહેશો? તમને એવું નથી લાગતું કે હવે તમારે રસ્તો કરી લેવો જોઈએ તમારી બેનનો? એટલે તું કહેવા શું માંગે છે? રસ્તો મારી બેનનો? જો રાજ, તમે નાના તો છો નહીં. આજે મીરાબેનને ડિવોર્સ થઈને લગભગ 1.5 વર્ષ થઈ ગયું. હા, 1.5 વર્ષ થઈ ગયું. 1.5 વર્ષમાં હવે આપણે એને પરણાવી દેવા જોઈએ બીજી જગ્યાએ. આ તું શું બોલે છે? અને તને ખબર છે કે એને એક બાળક છે અને આ તો એક બાળકની માતા સાથે કોણ લગ્ન કરશે? વાહ, એટલે મતલબ જેનું સમાજમાં સંતાન હોય એની મા સાથે કોઈ લગ્ન ન કરે બીજી વાર? હા હા, પણ હું તને શું કહું છું, થોડો ટાઈમ તો દે. કોઈ સારું પરિવાર મળે, કોઈ સારું એવું ફેમિલી મળે કે સારો એવો છોકરો મળે તો વાત કરીએ ને. જુઓ, મને એનાથી કોઈ લેવા દેવા નથી, બરાબર છે. સારું ખરાબ બી કાંઈ હવે જોવાનું થતું નથી, કેમ કે ઓલરેડી એક છોકરાની માં છે, પાછી આવેલી છે. એટલે હવે જો તમે સારું જોવા જાશો ને તો કોઈ એનો હાથ નહીં પકડે. એના કરતાં જ્યાં મળતું હોય ને ત્યાં એને વરાવી દો. તારી વાત સાચી છે, પણ આમ અચાનક કેવી રીતે નિર્ણય લઈ શકાય? થોડો ટાઈમ દે. થોડો ટાઈમ એટલે 1.5 વર્ષ વયું ગયું છે. આમ કરતાં કરતાં હજી બીજું 1.5 વર્ષ કાઢશો, એની છોકરી થઈ જશે મોટી. એટલે એક કામ કરીએ આપણે, છે ને એની છોકરીને પાડી પોસીને મોટી કરીને પરણાવીને પછી એના સાસરિયાની આપણે જ બધું કરી નાખી. અરે તું સમજવાની કોશિશ નથી કરતી. આ સમાજ, આ લોકો આપણને શું કહેશે કાલે સવારે કે બેનને મોટા ઉપાડે લઈ આવ્યા તો ખરા, તમારામાં તેવડ નહોતી રાખવાની તો શું કરવા લઈ આવ્યા અને શું કરવા ડિવોર્સ કરાવ્યો? ઓ, આપણે કીધું છે નહીં. તમે તો અત્યારે એવી વાત કરો છો કે જાણે બેન ત્યાં બહુ રાજી હતી, બહુ ખુશ હતી અને આપણે ત્યાં ગયા અને આપણે હાથે કરીને ડિવોર્સ ઉપર આમ કહે ને કે અહીંયા બંદૂક રાખીને કીધું કે ના તું ડિવોર્સ પેપર ઉપર સાઇન કર જ. અરે ના, આપણે સમજી શકીએ છીએ તે આપણને તકલીફ હતી, પણ હવે એ આપણા ઘરે હતી, આપણે લઈ આવ્યા તો આપણી જવાબદારી આવે ને. જો આપણે આપણી જવાબદારી પૂરી કરી લીધી છે, લાંબી વાત આપણે કરવી નથી. એવું લાગતું હોય ને તો પાછી એને એના સાસરે મૂકી આવો. એના જૂના ઘરવાળાને કહો કે ભાઈ આ તારી છોકરી છે, આ તારી છોકરીને તું સાચવી લે. અને જો હવે એને કંઈ તને એમ થતું હોય કે મારે મારી બાયડીને સાચવી લેવી જોઈએ તો એને પાછી સાચવી લે. અરે કયા મોઢે જાઓ? તને ખબર છે ને આપણે નીચે ઝઘડો કરી અને કેવી રીતે ડિવોર્સ પેપરમાં સાઇન કરાવી. અને કેટલી વખત મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, માન્યા નહીં, અને છેલ્લે ડિવોર્સ સુધી વાત આપણે જ કરીને સાઇન આપણે જ કરાવીને. જો હું તમને ટૂંકું ને ટચ એટલું કહી દઉં છું કે હવે કાંઈ એને એના સાસરે પાછી મોકલી દો જ્યાં એ હતા, જેની દીકરી લઈને એ આવ્યા છે. કાં એના બીજી કોઈ પણ જગ્યાએ લૂલો લંગડો બાડા બોબડા અરે લગ્ન કરાવી દો. મારી વાત સાંભળો. અને કાં પછી કેટલા એવા આશ્રમ, કેટલા એવા છે ને સેવા ટ્રસ્ટ બધું હાલે છે ત્યાં જવા દો તમારી બેનને. બાકી આ ઘરમાં હવે નહીં. હા, તું શું બોલે છે? તને હું બધું સમજી વિચારીને જ બોલું છું. આ મારું ફૂલ એન્ડ ફાઇનલ ડિસિઝન છે. 8 દિવસનો તમને ટાઈમ આપું છું. 8 દિવસની અંદર તમારી બેનનો કોઈ પણ રસ્તો કરી લેજો. છેલ્લે બાકી આશ્રમમાં મૂકી આવજો, પણ હવે આ ઘરમાં નહીં. નિકિતા, મારી વાત તો સાંભળ. કયા મોઢે હું જમાઈ પાસે જાઉં? ના ના, મારાથી એ નહીં થાય. ભલે લડાઈ કરે, ઝઘડો કરે, પણ મારી બેનને હું કેવી રીતે છોડી શકું? આ જેટલો હક મારો આ ઘરમાં છે એટલો જ એનો છે. આમ પણ ઘણી બધી પ્રોપર્ટી છે અમારી પાસે. એવું હશે તો
મારી બેનને સમજાવી અને મારા ફાર્મ હાઉસે શિફ્ટ કરાવી દઈશ. પણ હું તો એનો સાથ ના જ છોડી શકું. મીરા, સમજવાની કોશિશ કર. જો હું માનું છું કે સૌથી મોટી ભૂલ મારી હતી કે મેં તને હેરાન કરી, મેં તને દુઃખી કરી, તને મારા ઘરમાંથી કાઢી મૂકી, બા અને બેનની વાતમાં આવીને તારી સાથે ખોટું વર્તન કર્યું. પણ તું સાચી હતી એટલા માટે અત્યારે પણ સંઘર્ષ કરી રહી છે. એકલા હાથે આ દીકરીનો ઉછેર કરી રહી છે. તો શું કરું? તારું ગુજરાન ચલાવવા માટે આ દુકાન ચલાવી રહી છે. હું કયા મોઢે તારી માફી માંગુ તે મને સમજાતું નથી, પણ મને એટલું જરૂર સમજાઈ ગયું છે કે મેં જિંદગીના 5 વર્ષ ઓછા કર્યા તારા વગર. તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મારી વાતમાં ઘરે પાછી આવી છે. ના હતી, માંડ કરીને જીવતા શીખી છું. અહીંયા સુધી પહોંચવામાં મેં બહુ સમય કાઢ્યો છે. જો લગ્ન તે પણ નથી કર્યા, મેં પણ નહીં. એનો મતલબ સીધો છે કે તમને મળી નહીં હોય, તમને તમારા ઈશારા પર નાચાવાળી મળી નહીં હોય એટલે નહીં કર્યા હું. પણ હું મારી મરજીથી એકલી છું. હું પણ મારી મરજીથી એકલો છું. લગ્ન કરવા જ નહોતો માંગતો. જો આ દીકરી સાથે બાળપણ તો ન વિતાવી શક્યો, પણ હવે તો એની સાથે રહેવા દે. અત્યાર સુધી હું માનું છું કે હું મારા વટમાં હતો, ઈગોમાં હતો. મને એમ હતું કે હું તારી પાસે નહીં આવું, હું તને ગોતવા પણ નહીં આવું. મને એમ હતું કે તું નમીને મારા ઘરે પાછી આવીશ, તું મને ફોન કરીશ, તું મને બોલાવીશ, તું ઝૂકી જઈશ. અને ઝુકાવમાં આ 5 વર્ષ કેમ વીતી ગયા ને એ ખબર જ ન પડી. આજે અચાનક અહીંયા બાજુમાં જ પ્લોટ જોવા આવ્યો હતો અને મારી નજર તારા પર પડી. મીરા, માફ કરી દે મને. તું જે કે કરવા માટે તૈયાર છું, પણ તું અને મારી દીકરી મારી સાથે ચાલો. મારા માટે લઈ જતા હોય ને તો રહેવા દો. દીકરી માટે લઈ જાઓ, કારણ કે કદાચ એના માટે હું પણ આવીશ. હું જેવું ઈચ્છું છું એવું ભવિષ્ય મારી દીકરીને હું ક્યારેય નહીં આપી શકું આદિત્ય. અને મને ખબર છે કે બાપ વગર દીકરીનું જીવન કેટલું મુશ્કેલ હોય છે. મેં તો તમારા વગર 5 વર્ષ કેમ કાઢ્યા ને એ મારા ઈશ્વરને ખબર જ છે. પણ હું નથી ઈચ્છતી કે મારી દીકરી પર કોઈ આંગળી ચીંધે કે બાપ વગરની છે. એની માં ચરિત્રહીન છે ને એકલી રહી છે. મારા માટે નહીં, મારી દીકરી માટે એકવાર પાછી આવવા માટે તૈયાર છું. હા તો ઠીક છે બેટા, તું આવીશ ને મારી સાથે? તને બહુ બધી ચોકલેટ આપીશ, રમકડા આપીશ, આપણે બંને સાથે રમશું. એડવાન્સ છે, ગુજરાતી ઓછું આવડે છે, હિન્દી વધારે આવડે છે. પૂછો શું કામ? શું કામ? ઇંગ્લિશ મીડિયમમાં ભણવા બેસાડવાની છે એટલે અત્યારથી જ ભાષા શીખવાડું છું. સારી મહેનત કરે છે, જો કે કરી કહેવાય છે. તો હવે તારો સામાન પર ને આ દુકાનને હંમેશા માટે બંધ કરવી પડશે.